ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પણ એમાં કેવું હતું, મારા સાસુએ થોડો દગો કર્યો હતો. પહેલેથી એને બીજે કણે પરણાયેલી હતી, એનો સોડી છોકરો બે હતો અને ઓપરેશન કરાયેલું હતું. બરોબર, આપણે બાળક એને થતા નતા, તો આપણે શું એનું ઓપરેશન ખોલાયું હતું. ઓપરેશન ખોલાયા પછી મારા સાસુ એના એક રહેવા જ નથી દેતી. હા, 15 દિવસ અહીંયા રહે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હા બોલો, હવે ચાલશે ને? શું નામ હતું? મારું નામ કિરણ પ્રજાપતિ. આપણે ફોર્મ ભરાઈ ગયું છે ને? હા, ફોરમ તો આપણે કાનૂની પર નાખી દીધું. અચ્છા અચ્છા, બરાબર છે. કિરણભાઈ, પપ્પાનું નામ શું છે? રમણભાઈ પ્રજાપતિ. રમણભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ. મોબાઈલ નંબર બોલો જી તમારો. 93 22 44 બરાબર. 20 42. અચ્છા, વોટ્સએપ નંબર? આ જ છે. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે. તો તમે પ્રજાપતિ સમાજમાંથી છો તો તમે ક્યાં પ્રજાપતિ કહેવાવ? અમે પાટણ વાળા કહેવાય. પાટણ વાળા? હા, પાટણ વાળા. બરાબર છે. કયું ગામ તમારું? મારું પ્રોપર ગામ પાટણ. આપણે હાલ રહેતા હોય? હા, ત્યાં આપણે પાટણમાં જ રહીએ છીએ. એમ? તો આપણે બહુચરા જઈએ છીએ મકાન અને રહીએ છીએ તો આપણે પાટણ જ રહે. મારા પપ્પા ગુજરી ગયા પછી અમે પાટણ જ રહેવા આવતા રહ્યા. એવું છે. જિલ્લો તાલુકો પાટણ જ? હા, તો આપણે પાટણ જ. એવું છે એવું છે એવું છે, બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. કેટલી ઉંમર કેટલી છે તમારી? ઉંમર આપણે 44 વર્ષ. અચ્છા અચ્છા અચ્છા, 44 વર્ષના છો, બરાબર છે. તો તમારા લગ્ન થયા હતા? લગ્ન આપણે હું બાલની લાયો તો, પણ એમાં કેવું હતું, મારા સાસુએ થોડો દગો કર્યો હતો. પહેલેથી એને બીજે કણે પરણાયેલી હતી, એનો સોડી છોકરો બે હતો અને ઓપરેશન કરાયેલું હતું. બરોબર, આપણે બાળક એને થતા નતા, તો આપણે શું એનું ઓપરેશન ખોલાયું હતું. ઓપરેશન ખોલાયા પછી મારા સાસુ એના એક રહેવા જ નથી દેતી. હા, 15 દિવસ અહીંયા રહે, પછી 5 મહિના 6 મહિના તો રાખે, હાથ લઈને મોકલતા નતા. તો ત્યાં જ છે હાલે. અચ્છા અચ્છા અચ્છા, હું એનો ફોન કરતો નથી હવે. બરાબર બરાબર. આમાં શું, મારા સાસુ થોડું આપણી અંગત દગો કરે. સોડી તો બીજા તો ગરીબ હતી, સોડી તો કહેવા માંગતી હતી, પણ મારા સાસુ વચ્ચે હોય ને બીજા, એ લોકો કીધું કશું કે કહેવાનું નહીં, જાણ ખબર પડે તને સહી પડશે. તો આપણે બે ત્રણ વર્ષ પછી મને એને સામેથી નથી કીધું, મને કે મને આ રીતની તકલીફ હાલતો હતો હીરો, એટલે મેં એને છોડી મેલ્યું. તો મેં કીધું સારું તારે. પછી મને કે ઓપરેશન મારે કરાયેલું છે, બરોબર. તો મેં પછી ઓપરેશન ખોલાવડાયું. તો બધી આપણે દવા બવા કરી, પણ મારા સાસુ ને ખબર પડી તો મારા સાસુ અહીંયા એને શું રહેવા જ ના દે મારી જોડે. કેમ? એટલે ત્યાં તો ગમે તે રીતે તો બોલાવી દે મહારાષ્ટ્રમાં. હા, એને તો રહેવું હતું કે આપણી જોડે ઘણું, પણ મારા સાસુ શું કરે, ખાલી બધું કરે કે મને મારે છે, જોડે હતા પપ્પાને, એવડી એમ કરીને બોલાવી લે. બરોબર, કે ભાઈ ત્યાં બોલાવે એટલે 5 મહિના રાખે, 6 મહિના રાખે, પછી મજૂરી કરવા લઈ જાય શેરડી કાપવા એના, એટલે 12 મહિના પૂરા થઈ જાય પછી એના. હાલે જુઓ ને, અષાઢ મહિનામાં એને બોલાવી લીધી હતી. ખાલી અહીંયા અષાઢ મહિનામાં આવી હતી, અઠવાડિયું માં જોડે રહી અને તરત ઈકન રોવા મંડી મારા હાહુ.
આ તો મારા સાસુ એને રોવા માંડ્યા કે તું આય આમ છે ને આ મકાન ને કે મને નહીં બોધવા જતા ને પૈસા કે બધા વાપર કરે જાય લઈ લે તો એમ કરીને રોતી માં સાસુ અને એમ કરીને બોલાવી લીધી. સાતમા મહિનાની 10 તારીખે બોલાવી લીધી. છઠ્ઠા મહિનાની 25 તારીખે આવી હતી અને સાતમા મહિનાની 10 તારીખે બોલાવી લીધી હતી. એમ? હા, તો જઈએ હજી કઈ સમાચાર નહીં. લે વચ્ચે એ કહેતી કે હું આવું છું બરોબર કે પૈસા નાખો તો 2000 રૂપિયા એના ભાડાને એ નીકળી હતી. પણ શું એના જે મોમા હતા ને અને મોમા એની અંગત બાજ્યા કે તું જઈશ તો બધું વેચી મારે હું અહીં લે. એટલે પછી ના આવી. તો તમારે ત્યાં રહેવાનું હોય છે ભાઈ? એટલે મારે શું મારે મોમા સસરા તો બનતું નહીં. લે એવું છે. એવું છે. નકર વાત કરે કે ભાઈ તમારે છોડીને તમારે ભેગી રાખવી હોય તો હું વયો આવું એમ કે. હા, એટલે આમું શું ત્યાં શું બાપુ બધા દારૂ પીવા વાળા છે બરોબર. દારૂ પીવા વાળા માઉસ મટ્ટી ખાવા વાળા બરોબર. ઓહો એવું છે. એટલે હા, મારા સસરા મારા સાસુ બધા એવા છે. ત્યાં શું મારા સારો એવો છે. એટલે શું રોજ ઝઘડા આપણે શું આપણને એવું બધું પસંદ નહીં. હા, બરાબર છે. અને આપણે શું ધંધા વાળા માણસ હોય અને આપણે ત્યાં શું ધંધો મળે ના મળે એવું છે. અને અહીંયા શું મારી મમ્મી એકલી છે બરોબર. અને મારો મોટો ભાઈ છે એ તો મોદો જ હોય છે. ડાયાબિટીસ છે એટલે અમુક ટાઈમે પાવ મોદો છે. મારો ભત્રીજો છે બરોબર, એક નાનો 5-6 વર્ષનો. એવું છે. તો એમની વાઈફ છે નહીં. એવું છે. એટલે હવે મારા મમ્મી ને હિસાબે આપણે અહીંયા રહેવું પડે. અને એ તો મને કહેતા હતા મને કે અહીંયા આવતા. મેં ના મારે ત્યાં નહીં આવું. એમ તો હું ત્યાં આપણે રહેલો જ છું. એમની પાછળ જ રહેલો છું. એની 2-3 મહિના રહેલો છું. પણ ત્યાં શું આપણે અનુકૂળ આવે જ નહીં ને ત્યાંનું પાણી ખાવા પીવાનું બધું. એ કારણથી આપણે અહીંયા જ રહીએ છીએ. બરાબર છે. સમજાય ગયું. તમારા કામકાજમાં શું છે? આપણે કામકાજ આપણે ફર્નિચર નું કરીએ છીએ. એમ? હા. એટલે કોઈ ભેગા નોકરી કરો છો કે? ના, એટલે આપણે ફેક્ટરી છે ઊંઝામાં. ઊંઝામાં ફેક્ટરીમાં જ તો આપણે જઈએ છીએ. બરાબર છે. ત્યાં આપણે મહિને 25,000 રૂપિયા પગાર છે. એમ? હા, અને આપણે ઘરે કામ આવે તો આપણે ગુરુવારની રજા હોય એટલે ગુરુવારના દાડે એરું કામ કરી નાખીએ. 1,000-2,000 નું જે આવે. વાહ. હા, બરોબર છે. સમજાય ગયું. એટલે કેટલીક આવક થઈ જતી છે આમ મહિને? આપણે જુઓ ને 25 તો આપણે 25 તો એરિયા તો આપણે બોધેલા જ છે. એમ? 25,000 તો ફિક્સ પગાર? હા, ફિક્સ જ પગાર છે આપણો. વાહ. અને જે વચ્ચે આપણે કમીએ 5-6 હજાર રૂપિયા એ અલગ. અચ્છા, ઈ ક્યાં કામ? ઈ ક્યાં આવે? હા, તો એ આપણે ઘેર જ આપણે ગુરુવારની માં રજા હોય ને એરું આપણે કરી નાખીએ. એમ? હા, પછી તો રાતે આપણે છૂટીએ 5:30 વાગે છૂટીએ તો 5:30 વાગ્યા પછી ગમે તે કોમ આવ્યું તે આપણે કરી આવીએ. એવું. વાહ. એટલે સાઈડમાં તમે કામ કરો છો અને ઉપરાંત તમે પગાર તો 25,000 ચાલુ જ. હા, એ તો આપણે ચાલુ છે. અને જે ઘેર કરીએ અલગ આપણે. એવું છે. તો ઘરે અંદાજિત કેટલું થઈ જતું હશે કામ મહિનાનું? ઘરે આપણે થતું 6 કે 7 હજાર નું થતું હશે. એમ? બરાબર છે. એટલે 30-32 હજાર રૂપિયા જેવું તમારે થઈ જાય? હા, બસ એટલું થઈ જાય. વાહ. બરાબર છે. પછી મકાન છે તમારા માલિકીનું જ છે? હા, આપણું પોતાનું છે. અહીંયા પણ પોતાનું છે. બહુચરાજી એ પોતાનું છે. એવું છે. હા, બરાબર છે. તો બહુચરાજી મકાન છે ત્યાં કોણ રહે છે? ત્યાં કોઈ નહીં હતું, બધા ખાલી જ છે. આપણે ત્યાં શું મારો ઘરનો બધો સામાન પડ્યો, ફ્રીજ છે, તિજોરી છે, એ બધું ત્યાં છે. અચ્છા. અને અહીંયા પણ છે બધું, ફ્રીજ બધું અહીંયા છે. એમ? હા. ત્યાં શું મૂન માં બહુ બે ત્યાં જ અમે રહેતા હતા. હા, ત્યાં પછી આરે રહેતા એટલે તોનું આપણે તો જ સોમર રાખ્યો. અહીંનો સોમર અહીં જ છે. અહીંયા શું બધું નવું વસાયું હતું. આપણે પાટણમાં જાણે મકાન રાખ્યું ને જાણે. બરાબર છે. એટલે કદાચ તમે અહીંયા આટો મારવા જાવ તો તમારે જ્યાં કોઈ વસ્તુ કમી ન રહી એમ. હા, એટલે અમે શું અમારા અમુક વાર તહેવાર હોય તો અમારું કુટુંબે ત્યાં જ બધું રહેશે. અમારા કાકા બાપા બધા ત્યાં જ રહે. અમારા 13 ભાઈઓ છે મારા બાપાને. એમનો ભાઈ બધા ત્યાં જ રહે છે બહુચરાજી. અહીંયા પાટણમાં આપણું વતન તો અહીંયા એમાં 5-6 હજાર તો અમારું ઘર છે. એમ? હા, પાટણ ની અંદર. બરાબર છે. બીજું કઈ ખેતીવાડી જમીન એવું કઈ? હા, એટલે ખેતીવાડી છે.
બરોબર. એમાં આપણે વીઘો કે 1.5 વીઘો પડ્યો છે. હવે બીજો તો શું બધા ભાઈઓ પાછા તો બધું એવું હતું ને એટલે બધું વેચી મારી. એવું છે એવું છે એવું છે. હા, એટલે શું બધાના ભાગમાંથી એ તો બધી વેચી મારી અને આપણી જે સ્વતંત્ર હતી એ રહી એમને એમ પડી છે. અચ્છા અચ્છા અચ્છા. સંખલપુર રોડ ઉપર સમજાય પડી છે અને વાહ યાદલાન માર્ગે પડી છે. વાહ વાહ હા બરોબર છે. હમ હમ. સમજાઈ ગયું એટલે ખેતીવાડી છે તો ઈ જે ખેતી છે એમાં કઈ આવક થાય છે? ના, એમાં કઈ ઉગાડતા જ નહીં આપણે. તો કઈ ઉગત નહીં. આપણે પહેલા શું પપ્પાને તો ઈટો કરતા ને એમાં. બરાબર. હા, એટલે કઈ ઉગાડે અને આપણે કોઈને આવડતું નહીં અમને. અચ્છા ખેતી કઈ તમને આવડતી ના, નથી? ખેતી કઈ આવડતી જ નહીં. બરાબર છે સમજાઈ ગયું. આપણે શું એમાં કઈ ઇન્ટરેસ્ટ જ નહીં. આપણે હજી શું આપણે પપ્પાની અંગાત આરો ધંધો કરેલો આપણે ઈટોનો. એવું છે હા હા પણ હવે શું માટી આપણે ખાઈ લીધી બધી. એવું ખેતર છે. એમને એમ પડી છે. સમજાઈ ગયું એટલે એ અત્યારે બિન ખેતી જેવું કામ થાય ને કઈ હા, ખેતી બેતી થઈ ના શકે એમાં. ના એમાં ખાલી ચોખા થાય પણ ચોખા આપણા કોઈને આવડે નહીં અહીંયા. સમજાઈ ગયું હા પણ એની પણ એક ટ્રીક હોય આવડતું હોય તો જ તમે કરી શકો. હા, બરાબર છે સમજાઈ ગયું. પછી તમે ભણ્યા છો કેટલું? ભણ્યા છે 8 ચોપડી આપણે. 8 ભણ્યા છો? હા, 8 ભણી તરત આપણે ધંધે લાગી ગયા તારે. અચ્છા હા બરોબર છે. સમજાઈ ગયું. પછી તમે ભાઈઓ કેટલા? 2 ભાઈઓ અમે. અચ્છા બીજા ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે? હા, તો એમના મેરેજ થઈ જાય. એમના ઘરના છે નહીં. હા હમ. બરાબર છે એટલે કઈ દીકરા નથી એને કઈ? ના, એક બાબુ છે 5 વર્ષનો. અચ્છા દીકરો છે. હા, એમને એક દીકરો છે એટલે ઈ 5 તમારી વર્ષનો. આજુબાજુમાં રહે છે કે અલગ રહે છે ભાઈ? ના, એ અમાર નીચે જ રહે છે. અચ્છા આ તો ઉપર નીચે 4 રૂમ નીચે ને 3 રૂમ ઉપર છે મારે. એમ હા, બરાબર છે મોટું મકાન છે. આ મોટું મકાન છે. બરાબર છે. બેનો કેટલા તમારે? 2 બહેનો આપણે. અચ્છા 2 બેનો. હા, 2 બેનો પરણાઈ દીધેલા છે. વાહ હા, બેન બા સાસરે વયા ગયા છે? હા, 2 સાસરે છે. 2 બરાબર એક જ ગામમાં છે ઊંઝામાં જ. એમ હા, બરાબર છે સમજાઈ ગયું ભલે કઈ વાંધો નહીં ભાઈ એક તમારો ફોટો મોકલી આપો આ અને ફોટો આપણે મોકલ્યો છે તમને. કઈ વાંધો નહીં હું હમણાં ચેક કરી લઉં છું અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ કોલ આવે કોઈ એવી હાલ પૈસાની આ માંગણી તો કરે. એવો તો બાપુ ઘણો થઈ ગયો. મારે 20-25 હજાર રૂપિયા આમ જ જતા રહ્યા. એ કઈ રીતે? આમાં એક બેન નો ફોન આવ્યો હતો હિંમતનગર થી. હમ તો એમને સોડીએ બતાવી. સોડી વિડીયો કોલ પર વાતો કરતી. પછી એકદમ જ ફોન એને બંધ થઈ ગયો. મેં કીધું પછી મેડમ ને પાછો ફોન લગાવ્યો. મેડમે કીધું એનો ફોન ત્યાં બંધ થઈ ગયો એટલે ખોલાવવા માટે 10,000 રૂપિયા થશે. એટલો બધો? હા, તો એમ કરીને 20-25 હજાર રૂપિયા તો આપડા લગભગ એમ જ જતા રહે એવું સમજો. તો એવી રીતે ભરોસો કરાય કોઈ ઉપર? હાલ આપણે શું એ લોકોએ બધી સોગાનો કાઢેલી અને ગુજરાતીમાં આપણે તો વાતો કરે અને હિંમતનગર તો આપણે જોયેલું બરોબર આપણાથી નજીક એટલે શું આપણે થોડો ભરોસો આવી ગયો. પછી મેં કીધું હું આવું છું તો એમ પછી તાના ફોન જ બંધ થઈ ગયા. સોગની કેના ખાતા? માતાજીના સોગણો ખાતા છોકરાઓના સોગણો ખાય એની મેડમ. હા, એટલે પૈસા દઈ દેવાના કોઈ સોગન ખાય એટલે આપડે શું આપણે થોડા ભોવડાઈ ગયા. ઓળવાઈ ગયા. હા, ધાનો ચેતાઈ ગયા આપડે. સાચી વાત છે નો એવી રીતે કોઈ ફસાવાય નહીં ક્યાંય એવી કોઈ વાતમાં અવાય નહીં. સોગની હાસા ખાય ખોટા ખાય કેમ ખબર પડે આપણને? હા, આસુ મેં તમારો તો વિડીયો જોયો. તમારો વિડીયો હું ડેલી જોઉં જ છું. બધા આવે છે. એવું છે. હા, બરાબર છે. એટલે મને શું અનુકૂળ લાગ્યું એટલે મેં તમારો નંબર તો સેવ કરી નાખ્યો હતો. એવું છે બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તમારો ઓડિયો મૂકશું અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. બરાબર છે? ભલે ભાઈ કાંઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશો અને તમને કોઈ એવું યોગ્ય જીવન સાથી મળી જાય. અને બીજું મારે પૂછવાનું છે કે આપણે કોઈ છૂટા છેડા થયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય હારે કાંઈ દીકરો દીકરી કે એવું કાંઈ હોય તો હાલે ખરું આપણે? હા, ચાલે ને. આપણે કોઈ પણ ગરીબ ઘરની હોય અને ખાલી એનો ઓપરેશન ના કરાયેલું હોવું જોઈએ. સમજાય એટલે બાળકો થાય એવું હોવું જોઈએ. હા, બરાબર છે એટલે એવું તમારે એમ તો બેબલી અને સોડી બોડી હોય તો ચાલે. સોડી તો પારકા આપણે ઘેર જ જવાની. એ તો છે હા બરાબર છે. બરોબર. હા, એવું છે. આખી વાત તો આપણે આરે હતી તો આપણે એને રાજકાતા એને સોડી છોકરો તો બે આપણે તો બધું એમનું ભણતર મેં જ બધું પૂરું કર્યું. અત્યાર સુધી નાના મોટા જ મેં કર્યા.
હે હા એટલે એના દીકરા દીકરી હતા? હા સોળી છોકરો બે હતા અને હે હા તો એને શું વાંધો પડ્યો? કેવું તમારા જેવો માણસ મળે નહીં એવું હું તો કહું. હા એને તો એ તો હાલે આપણી ઉપર પેલું એ જ છે એને. હે હા તો ક્યાં અટકે છે? એટલે આને એ લોકોએ કેવું કર્યું, મેલી વિદ્યા કરી નાખેલી છે. હા ઈ વળી કઈ? એટલે એની મમ્મીએ બધું ખવડાવી દીધેલું એને. મેં અહીંયા મેં જોવડાયું ને હા તો કે એની ઉપર વિદ્યા તો કરી નાખેલી છે. એટલે કે હા આપણું ઘર ભૂલી જ જાય એવું. એટલે ઈ જોરામાં એવું થઈ શકે? હા થઈ શકે બાપુ. હવે શું આપણે એક ઠેકાણે ના માણીએ. હા એટલે આ તો હું જ્યાં હું બતાવું છું ત્યાં એ રીતે આવે છે, એની મમ્મી નું જ આવે છે. બરાબર, પરફેક્ટ ટુ પરફેક્ટ જ આવે બધે. હા પરફેક્ટ જ આવે. એક ચારે બાજુ એક જ જેવું જ આવે છે. એની મમ્મી નું જ આવે છે. એની મમ્મી અને એના જે એના મામા છે ને એ બે. એમ એટલે એવું મેલી વિદ્યા કરે તો એવું થઈ જાય. હા એવું. અને શું એને મને દોરો મને બતાવેલો કેડમાં એને દોરો બંધાયેલો છે. અને એ મને કહેતી કે રાતે હું હુઈ જાઉં એટલે કે મારો કોનમાં આવીને કોઈક વાતો કરે. કાનમાં આવીને? હા કાનમાં આવીને. મોબાઈલ સાઈડમાં નહીં પડ્યો હોય ને? મોબાઈલમાં નહીં બોલતું હોય ને કોઈ? ના મોબાઈલ તો નહીં. એટલે આમાં શું કે એવું જ કેવા આવે કે તું અહીંથી જા નહીં, તું અહીંથી જા નહીં, તું મને ગમી જઈ, આવું જ કે. એવું આવું બધું કે. હે હા એટલે શું આ એ તું માર મામો જે સસરો એ માર સગો નથી. સગા તો એનો સગા મામા એ કે નથી, તો મરી ગયેલા છે. એમના બાબલા છે, મિલિટરીમાં છે. બરોબર. એટલે શું ધર્મ ના કરેલો છે. આપણે હરિજન કહીએ અને ત્યાં એમને ખંડાલે કે. મહારાષ્ટ્ર. એટલે એ થોડો એવો છે વિધવા આ શું બધે કરાવો એવો છે. એવું છે? જોણા. એટલે એને મને કીધેલ તું મને કે મમ્મી મને લઈ જવાની છે એક વાર. એ આમ તો મને બધું કહી દે. પણ આ શું હવે 1-1.5 મહિનાથી એના ફોને બંધ થઈ ગયા. અને ના નંબર મારો બ્લોકમાં તો નખાયો એના મોમાએ. એ પછી હું ફોન નહીં કરતો. ગઈ તો 1 કે 1.5 મહિનાથી. એવું છે? હા ફોન આવતો એમનો વચ્ચે એના. હા મોદી પડત એવું ગમે તે હોય તો મને ફોન કરે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે એ રીતે એની ઉપર મેલી વિદ્યા કરી છે. હા એટલે એના હિસાબે અહીં રહેતા નથી એવું તમારું માનવું છે, બરાબર? અને તમે પાછું આમાં માનો છો ને, આ મેલી વિદ્યામાં તમે બધું માનો છો ને પાછા? હા શું આપણે શું એટલે કહેવત છે ને કે જાણે એને તાણે. જે માનતા હોય ને એને તાણે, સમજ્યા? નો માનતા હોય ને કઈ અસર ન થાય. આમ બધે વિદેશમાં કોઈ આ વસ્તુ છે નહીં, મેલી વિદ્યાનું વિદેશમાં કઈ નથી. ભૂત સામે ભટકાય ને તો એ લોકો વિશ્વાસ ન રાખે કે ના ભાઈ ને એવું કઈ ન હોય, સમજ્યા? અમુક દેશમાં એવું છે આમાં ભૂત ભટકાય, સમજ્યા? તો એ આ પાછળ સાઈડમાં સોરી કરીને સાઈડમાં આયલા જાય, કારણ કે એ લોકો માનતા જ નથી આમાં. અમાર ખુદ ને બાપુ એવું થયેલું છે. હા એટલે કહું તમે જાણો છો એટલે આ વસ્તુ તમને મારી પાસે લાલ કલર ની હાડી પહેરીને એક ભાઈને 5 કિલોમીટર બેહાડીને લઈ ગયો છું. તમે? હા મેં રાતના પર. અને જાણે એની હદ પૂરી થવા આવી તો ઓટોમેટિક ગાયબ થઈ ગયા બાઇક ઉપરથી. હા તો નહીં બીજા દાડે હું મોદો પડ્યો હોય. લે એવું થઈ ગયું. એટલે હું તમને એમ કીધું હતું કે પ્લીઝ હેલ્પ મી એમ કરીને બેહી ગયા એમાં તું શું હતું? હા એટલે મને કે બેટા કે આગળ સુધી મને લેતો જા ને કે કોઈ મને સાધન નહીં મળતું. તો મેં બાઇક આપણે ઉભું રાખ્યું. માજી જેવા હતા, ઉંમર લાયક હતા. આપણે એમને બેહાડ્યા અને કે ભગવાન તારું સારું કરે એમ કરીને આપણે એમને બેહાડ્યા. પછી આગળ 4 કે 5 કિલોમીટર સુધી આયા, બેહી રહ્યા. પછી એક ગમત ચો જાય જ ખબર નહીં. કૂદકો મારી ઉતરી ગઈ છે એમ કે છોકરાને બિચારાને ખોટી ઉભી નથી રખાવી, ઠેકડો ઉતરી ગયા હોય, તમને કદાચ ન કીધું હોય. ના બાઇક તો આપણે શું 40-50 જતો હોય એટલે કઈક એરા ઉતરત હોય આપણને ખબર તો પડે જ ને. ઈ તો છે હલે ખરી ગાડી. હા ગાડી તો હલે ને. એવું છે. પછી ઘેર આવી તમને તાવ આવી ગયો? ઘરે આવી હું ચિંતા મોદો પડી ગયો કે આ કોણ છે. પછી મેં જોવડાવ્યું હતું કે માતાજી હતા ઇસ્લામ કે બધા રખડતા હોય ને. અચ્છા એવું. વાહ. માતાજી તમારી પાસે હેલ્પ લીધી?
હા પણ જોવામાં એમ એવું ન હતું. ક્યાં માતાજી હતા એમ ના એટલે આપણે શું ખ્યાલ જ ના હોય ને. સમજાય ગયું. નહીં જોવામાં કઈ આવ્યું નહીં કે ચામુંડામાં હતા, ખોડિયારમાં હતા, એવું કઈ ના ના એવું કઈ નહીં આવ્યું. સમજાય આપણે ગયું. પછી તો આપણે શું આપણે મોડા પડે એટલે કઈ જોયું જ નહીં, કઈ માતાજી માતાજી. સમજાય ગયું, સમજાય ગયું. ઠીક. બહુ સારું કહેવાય, તમારી ગાડીમાં માતાજી બેઠા, એક બહુ સારી એટલે આપણે આનંદની વાત જોગણી કહેવાય. માને મોનીએ છે વધારે, બરોબર. તો કદાચ જોગણીમાં હોય. હા એટલે જોગણીમાં માં કન્યા જોડે આવતા જ હતા. હે હા એ એમને સોડી તો સોડી એને એમ બનાવી નહીં તો તમારે એમ નહીં તો જોગણીમાં આવતા હતા તમારા ઘરના ને તો મેલું કોણ કરી શકે એમાંથી મને સમજાવો. એટલે એટલે એને પવન નતો આવતો. હા એટલે એને પવન નતો આવતો જોગણીમાં. હા. અમુક ટાઈમે એને કે જ્ઞાનની સોળી રૂપિયા આવે પણ એને 1-1.5 વર્ષથી એને એ બંધ થઈ ગયું. ઈ કેમ? એ શી ખબર હવે શું કારણથી શી કરીએ મટન બટન ત્યાં જઈને ખાઈ જઈ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા, ઠીક. દેહ એના અભડાવી કારણથી. નાખ્યો ને એટલે માતાજી આવતા બંધ થઈ ગયા. હા સમજાઈ ગયું, સમજાઈ એટલે ગયું. શું આ શું જે હતા ને ઊંઝાના ઝૂંપડીમાં એ હમ. એના ઓપરેશન જાણે મેં કરાવવા ખોલાવા એનું જે બાળકનું ઓપરેશન ખોલાવા હું લઈ ગયો ને હમ. જાણે એના પડખે જ રહેતા એમ કેતી સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઠીક. બાળકના રૂપે નાની સોળીના રૂપે. બરોબર છે. માતાજી એની ભેરે જ હતા ટૂંકમાં. હા યાર જ પણ એને કઈ અસર કઈ જ નહીં થઈ. એનું ઓપરેશન કર્યું, બધું કર્યું, એને કઈ જ નુકસાન નહીં થયું. એમ? હા એને કઈ દુઃખ નહીં, કશું જ નહીં, દુખાતું નતું, કશું જ નહીં. ઓહો. એમ કહો આપણે જ્યાં તાણા માતાજીને મોર કરી ગયા હતા, માતાજીનો દોડ લઈને ગયા હતા હમ. કે જા હું આગળ જ છું તારી. એવું હતું. વાહ વાહ વાહ. બરાબર છે, બરાબર છે. એટલે એવી રીતે બની ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમે મને ફોટો મોકલી આપ્યો છે, ચાલો કોઈ વાંધો નહીં, આપણે ઓડિયો તમારો ના મૂકશું. તો આપણે બીજો ફોટો જોવો તો મોકલી આપું પાછો. હા, બરોબર. બીજો ફોટો હા બીજો મોકલો ફોટો ને. નવો અપડેટ હોય તો મોકલો. હાલો હા મોકલી દો. બરોબર બ્લુ શર્ટ વાળો. હાલો હાલો કાંઈ વાંધો. હાલો મોકલો એટલે આપણે આપણે કોઈ પણ આપણે ગરીબ ઘર હોય તો ચાલશે. આપણે એવું કોઈ અમીર બમીર નોકરિયાત આપણે જોતે નહીં કોઈ. આપણે ઘરનું કામ કરીએ જ આપણે બસ. એવું છે, એવું છે. બસ આપણે ઘરની બહાર કશે મોકલતા નહીં કામ બામ કરવા. એવું છે, એવું છે. ખાલી ઘરે રોજી ખાય અને બસ એ શાંતિથી રહે આપણે. વાહ વાહ વાહ. બરોબર. આપણે એવું જોવું છે. ના કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું અને તમને સરસ પાત્ર મળશે આપણી ચેનલ દ્વારા. બરાબર? ઓકે ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા ચલો જય માતાજી. જય માતાજી, જય માતાજી ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.